जय जय गरवी गुजरात। आज 11वां दिन है, इसके बाद एक दिन बचेगा और कल से गुजरात पुलिस का रनिंग भी शुरू हो रहा है। तो हमारी जो जीत अकादमी है वो आप सबको ढेर सारी शुभकामना देता है जो गुजरात पुलिस का रनिंग की तैयारी कर रहे हैं। कल से जो रनिंग शुरू हो रही है उसमें बच्चे अपना अच्छा परफॉर्म करें और अपना माँ बाप का नाम रोशन करें, अपना रनिंग पास करें और आगे की तैयारी करें पुलिस की जो एग्ज़ाम की। तो हमारी जो पूरी सारी की सारी एकेडमी, अभी बॉयज़ पार्टी है, गर्ल्स पार्टी उधर खड़ी है, बॉयज़ और गर्ल्स पार्टी और मेरी तरफ से हम जो भी रनिंग में जाने वाले हैं उनके लिए बेस्ट ऑफ लक और आप अच्छे से दौड़िए और अपने माँ बाप का नाम रोशन करिए। आज हम इनको नॉर्मली 1600 मीटर रनिंग कराएंगे क्योंकि आज ज़्यादा रनिंग नहीं कराएंगे। कल हम फाइनली आपको टेस्ट देने वाले हैं। कल 12वां दिन है हमारा, तो लास्ट हम कल आपको 12 चक्कर 25 मिनट कितने में पूरा होता है वो दिखाएंगे। दूसरा, इसमें से बहुत सारे बच्चों ने काफ़ी अच्छी मेहनत किया है और ये लोग कोशिश होगा कि ये लोग अपना रनिंग में अच्छा परफॉर्म देंगे और हमारी कोशिश रहेगी आपको बेस्ट में से बेस्ट देने की। दूसरा, 12वां दिन ख़त्म होने के बाद हम बहुत सारे बच्चों का कमेंट आता था कि सर कौन सा एक्सरसाइज करना है, कौन सा क्या करना है, तो उसके बारे में हम एक्सरसाइज देने की कोशिश करेंगे। एक्सरसाइज में ऐसा है बच्चों कि आपका मन मक्कम होना चाहिए। कई बोलते हैं वार्म अप होना है, कूल डाउन होना है, लेकिन मैं आपको बता दूं गुजरात में थोड़ा बहुत मौका देते हैं लोगों को वार्म अप का। बाकी मैं आपको बता दूं इंडिया के अंदर कहीं भी आपको वार्म अप करने का कोई सिस्टम है ही नहीं। सीधा भर्ती में रेडी गो होता है और कुछ नहीं होता है। उधर सीधा संख्या आती रहती है और सीधा रेडी गो होता रहता है। जो वार्म अप होने की बात है वो आपके दिमाग से है। अगर आप दिमाग से वार्म अप है तो वार्म अप हो जाता है। तो आप ट्राई करोगे तो पक्का हो जाएगा। आज हम आपको पक्का दिखाएंगे, ठीक है। जय हिंद। हम टाइमिंग नहीं देंगे, ऑलरेडी 1600 मीटर इनको दोहराना है। तो नॉर्मली मतलब इतना भी धीरे नहीं होगा, इतना फास्ट भी नहीं होगा, नॉर्मली दोहराएंगे। तो वीडियो में बने रहना है। चलो। गुड मॉर्निंग साथियों, તમે જોઈ શકો છો કે આજે 11મો દિવસ છે અને સાહેબે રનિંગ શરૂ કરી દીધી છે। કાલે હવે આજે ઓનલાઈન ટ્રેનિંગ હતી તેનો કાલે છેલ્લો દિવસ છે, 12મો દિવસ છે। આજે સાહેબે હવે 11મા દિવસે છોકરાઓને રનિંગ માટે ટ્રેક પર લઈ ગયા છે। તમે જોઈ શકો છો કે દરેક છોકરાઓ આજે સાહેબ જોડે રનિંગ કરી રહ્યા છે। હાલ સ્ટાર્ટ થઈ છે। આજે રનિંગનો રેશિયો થોડો ઓછો રહેશે કારણ કે કાલે પ્રોપર ટેસ્ટ લેવાનો છે, કાલે પ્રોપર રનિંગનું ટાઈમિંગ ચેક કરવાનું છે, જેથી આજે સાહેબ મતલબ એમને 1600 મીટર જ રનિંગ કરાવવાના છે। તો તમે જોઈ શકો છો કે દરેક છોકરાઓ રહી છે અને જે પણ કન્ટિન્યુઅસ 11 દિવસથી ઓનલાઈન એકેડમીમાં જોઈન છે અને જે રોજે રોજ વિડીયો જોવે છે તો કાલે ખાસ કરીને વિડીયો જોજો અને સમયસર વિડીયોમાં લાઈવ તમે આવી જજો કારણ કે કાલે પ્રોપર રનિંગ દેખાડવાની છે અને પ્રોપર ટાઈમિંગ દેખાડવાનું છે। કેટલા છોકરાઓ પાસ આઉટ થાય છે, કેટલા લોકો ટાઈમના અંદર 25 મિનિટના અંદર 5 કિલોમીટર રનિંગ પૂરી કરે। કાલે પ્રોપર 12 ચક્કર લગાવવાના છે। તો તમે કાલે સમયસર ઓનલાઈન એકેડમીમાં હાજર રહેજો અને વધારેમાં વધારે એ લિંક પણ તમે શેર કરજો અને વિડીયો પર શેર કરજો, જેથી બીજા છોકરાઓ જે તૈયારી કરે છે, જેમને કોન્ફિડન્સ ડાઉન છે, જેમને કોન્ફિડન્સ નથી, તે છોકરાઓને પણ એ વિડીયો જોઈને કોન્ફિડન્સ આવી જાય કે કઈ રીતને મતલબ મેં તૈયારી કરવાની અને આ રીતના આટલા દિવસ આપણે તૈયારી કરીએ તો ચોક્કસ રનિંગ પાસ કરી શકાય। જેથી તમે આ વિડીયો શેર કરજો અને તમે પણ વિડીયો વધારેમાં વધારે ફોલો કરો। જો તમે તૈયારી કરતા હોય ખરેખર તો તમે સ્ટેપ બાય સ્ટેપ તમે વિડીયો તમે જોઈ શકો છો અને સ્ટેપ બાય સ્ટેપ તમે તૈયારી કરી શકો છો। આ સાહેબ જેવો તમે કે 11 દિવસથી આજે છોકરાઓને જોડે લઈને દોડે છે અને પોતે આગળ રહીને છોકરાઓને રનિંગ કરાવે છે અને છોકરાઓને રનિંગ કરતાં પહેલાં જ મતલબ મેં છોકરાઓને આ બધું સમજાવી દેવામાં આવે છે કે તમારે કઈ રીતના આજે દોડવું છે, તમારે સ્ટેપ કેવા રાખવા છે, તમારે કઈ ગણતરીથી દોડવાનું છે, એ બધું જ સાહેબ રનિંગ કરતાં પહેલાં સમજાવી દે છે અને ત્યાર પછી છોકરાઓને ટ્રેક પર લઈને જાય છે। તમે જોઈ શકો છો કે બધાને ગ્રાઉન્ડ યાદ આવે છે। ખરેખર તમે અમારી એકેડમીના વિડીયો જોતા હશો તો વધારે પડતી રનિંગ અમારી રોડ પર જ થાય છે। રોડ પર રનિંગ કરવાથી કશું જ થતું નથી। રોડ પર રનિંગ કરવાથી કોઈ ઈજા આવતી નથી। આ તો બધી મનની ઈજા હોય છે અને બધી મનની તકલીફો હોય છે।
ખરેખર જો તમારે રનિંગ કરવી હોય તો કોઈ ગ્રાઉન્ડની પણ જરૂર પડતી નથી. જો તમારો મન મજબૂત હોય, જો તમારા ઈરાદા સાચા હોય અને તમારી મહેનત સાચી હોય તો કોઈ ગ્રાઉન્ડ હોય કે ના હોય, પછી ગમે તે જગ્યા રોડ હોય કે પછી ગમે તે હોય, તમે ખરેખર તમે રનિંગ પૂરી કરી જ શકો છો. પરંતુ એના માટે એટલું જ જરૂરી છે કે તમે પ્રોપર તૈયારી કરો અને પ્રોપર મહેનત કરો. આ તમે જોઈ શકો છો કે છોકરાઓ આગળ દોડી રહ્યા છે અને પાછળ બી જે છોકરાઓ રહી જાય છે, જે નવા છોકરાઓ હોય છે કાં તો પછી એમનાથી દોડાતો નથી, તો અમારી એકેડમીના જે છોકરાઓ છે જે ખાસા ટાઈમથી એકેડમીમાં જોઈન્ટ છે અને પ્રોપર એમને રનિંગ થઈ જાય છે, તો એ લોકો પાછળથી સપોર્ટ કરીને એ લોકોને પણ રનિંગ પૂરી કરાવે છે. તો આ અમારી એક એકેડમીની ખાસિયત છે કે જે છોકરાઓ સારું રનિંગ કરે છે તો એમને પાછળ સપોર્ટ માટે રાખવામાં આવે છે અને આગળ સાહેબ જાતે લીડરશિપ કરે છે અને સાહેબ જાતે લીડ કરીને છોકરાઓનો સ્ટેપને કંટ્રોલ રાખે છે. તમે જોઈ શકો છો કે સાહેબ એક જ સ્ટેપથી રનિંગ કન્ટિન્યુઅસ રાખે છે. હવે એ જ સ્ટેપમાં સાહેબ જ્યારે જ્યારે જરૂર પડે છે ત્યારે સ્પીડને વધારે છે અને જ્યારે જ્યારે જરૂર પડે છે તો સ્પીડને થોડી લો કરીને બધા છોકરાને સાથે લઈને દોડે છે. હાલ કોઈને રનિંગમાં કાપવું કે કોઈનાથી આગળ નીકળવું કે કોઈનાથી આ રીતના 100-200 મીટરની લીડ મારવી તે મહત્ત્વની નથી. સાહેબ એક જૂથ રહીને કેવી રીતના રનિંગ કરવું અને કેવી રીતના તમે ટાઈમિંગ લાવી શકો છો એ ટાઈમિંગ સાહેબે શીખવાડવા માંગે છે. કે ખાલી આવું નથી કે ભાઈ તમે એકબીજાને કાપો તો જ તમારી રનિંગ પૂરી થાય. એ કાપવામાં પોતે કેટલી વાર કપાઈ જાય છે. હવે તમે જોઈ શકો છો કે ફરી આજે 1600 મીટર હતું એટલે 800 મીટરથી ફરી અમે પાછા રિટર્ન થઈ ગયા છે, કેમ કે કાલે પ્રોપર ટેસ્ટ છે એટલે આજે નોર્મલી 1600 મીટર દોડાવવાનું છે અને નોર્મલી એક્સરસાઇઝ કરાવવાની છે, જેથી મતલબ કાલ માટે એમને પ્રોપર તૈયારી કરવામાં આવે છે. હાલ એમનું મનોબળ તૂટી ના પડે અને એ લોકો એકદમ ડીએક્ટિવ ના થઈ જાય, જેથી એમને 1600 મીટરની રનિંગ આજે કરાવી છે. અને પ્રોપર સાહેબ આ રીતને કાલે કઈ રીતના તૈયાર થઈને આવવું છે, કાલે શું કરવું છે, કઈ રીતના રનિંગ કરવી છે, એ બધું પ્રોપર સાહેબ હાલ રનિંગ પછી એમને બધી માહિતી આપશે. પરંતુ જોડે જોડે તમારું મન મજબૂત હોવું, તમારા ઈરાદા મજબૂત હોવા પણ ખૂબ જ જરૂરી છે. સાહેબ તમે જોઈ શકો છો કે આટલી ઉંમરે આજે છોકરાના આગાડી દોડીને લીડ કરીને દરેકને આજે એક ઉદાહરણ તરીકે સાહેબ મતલબ મેં એક કામ કરી રહ્યા છે કે તમે આટલી નાની ઉંમર છે, તમારા પાસે હાલ આટલો સમય છે તો તમે કેમ નથી કરી શકતા. સાહેબ આટલી ઉંમરે જો રનિંગ કરી શકતા હોય, સાહેબ આટલી ઉંમરે જો આટલી એક્સરસાઇઝ કરી શકતા હોય, સાહેબ આટલી ઉંમરે જો આગળ લીડ કરી શકતા હોય તો ભાઈ તમે તો ખરેખર પ્રોપર તમારે તો વર્દી પહેરવી છે, તમારે તો ભરતીમાં થવું છે, તો તમે પછી કેમ આ રીતના દોડી ના શકો. જેથી સાહેબ મતલબ મેં આગળ દોડીને લોકોનું એક રીતે મન મજબૂત કરે છે અને એમના ઈરાદાઓને મજબૂત કરે છે કે જેથી દરેક છોકરાઓ સાહેબનું આ વિડીયો જોઈને મોટિવેટ હાસિલ કરે અને બધા કંઈક શીખ મેળવે. જેથી સાહેબ મતલબ મેં આ ઓનલાઈન એકેડમી ચલાવે છે અને સાહેબ આ રીતના વિડીયો અપલોડ કરે છે, જેથી જે લોકો એકેડમીમાં નથી આવી શકતા, જે લોકોની કોઈ સમસ્યા છે અને ખરેખર એ તૈયારી કરવા માંગતા હોય છે તો તેમને આ રીતની જે સમસ્યા ઊભી થાય છે તો સાહેબ એમના માટે જ આ વિડીયો બનાવે છે, જેથી એ ઘરે રહીને પોતાની તૈયારી કરી શકે. અને જેના પાસે ગ્રાઉન્ડ નથી, જેના પાસે કોઈ રસ્તો નથી, તો તેને સાહેબ આ એક રસ્તો દેખાડે છે કે ગ્રાઉન્ડની કોઈ પણ જરૂર નથી. તમે પણ આ વિડીયો જોઈને રોડ પર દોડવા નીકળી પડો અને તમે પણ વિડીયો ફોલો કરીને સ્ટેપ બાય સ્ટેપ તમે દોડતા રહો તો તમારું પણ ટાઈમિંગમાં રનિંગ આવી જશે અને તમે પણ ગ્રાઉન્ડ પાસ કરી લેશો. આ જ ઉદ્દેશથી સાહેબ આ રીતના વિડીયો બનાવે છે અને ડેલી સમય કાઢીને વિડીયો અપલોડ કરે છે, જેથી ફાયદો ઉઠાવીને વધારેમાં વધારે છોકરો ભરતી થાય, વધારેને વધારે છોકરાઓ પોલીસમાં લાગે અને દેશનું ગૌરવ વધારે, આપણા ગુજરાતનું ગૌરવ વધારે, સમાજનું ગૌરવ વધારે, એ જ સાહેબની ઈચ્છા છે. તો તમે પણ આ વિડીયો જોઈને તૈયારી કરો અને જ્યાંથી પણ તૈયારી કરો છો તો ચોક્કસપણે તમે પણ આ રીતના ઓનલાઈન એકેડમીને ફોલો કરીને તૈયારી કરી શકો છો અને ભરતી થઈ શકો છો. તો આજે 1600 મીટર આ રનિંગ હાલ પૂરી થવાની છે, પ્રોપર આજે 1600 મીટર રનિંગનું ટાઈમિંગ લેવાના છે
ત્યાર પછી એકેડમીમાં આવીને ફરી એક્સરસાઇઝ થશે, સ્ટ્રેચિંગ થશે, નોર્મલ જે સાહેબ વર્કઆઉટ કરાવે છે તે બી થશે. તો એનાથી છોકરાઓના જે સ્નાયુ છે, જે પણ મસલ્સ છે, જે પણ એમના હાથ પગની તકલીફો છે, જે દુખાવો છે, એના ઉપાયની જે એક્સરસાઇઝ છે સાહેબ કરાવશે. તો એકેડમીમાં રનિંગ કર્યા પછી પણ દરેક છોકરાઓને એક્સરસાઇઝ કરાવવામાં આવશે, જેથી એમને એકદમ રિલેક્સ કરી દેવામાં આવે છે. તો આ જે સ્ટેપ બાય સ્ટેપ એકેડમી ચાલી રહી છે, રનિંગ ચાલી રહી છે, અને તમે વિડીયોના માધ્યમથી રોજબરોજ તમે જોતા જ રહો છો કે કેટલા છોકરાઓ અગ્નિવીર ફૌજી બની ગયા અને કેટલા છોકરાઓ SSGDમાં પાસ થઈ ગયા અને એમને ગ્રાઉન્ડ પર ક્લિયર એક્ઝામ પર ક્લિયર અને ફાઇનલ એમનું મેરિટ फाइनली 1600 मीटर पूरा हो गया है. बहुत अच्छा रनिंग है बच्चों का. कल फाइनल टेस्ट देने वाले हैं, देख सकते हो. बहुत सारे अच्छे बच्चे अच्छे से खींच रहे हैं, अच्छे से रनिंग कर रहे हैं. आप देख सकते हो, बहुत अच्छा रनिंग कर रहे हैं. आप देखो, बहुत बढ़िया. तो यहाँ पे हमारा आज का 1600 मीटर ख़त्म होता है. आगे आपको मिलेंगे कल फाइनल टेस्ट के साथ. आप अपने रिश्तेदार, अपना जो भी पुलिस की तैयारी कर रहे हैं उनको बता दो कि जीत अकेडमी का देखना फाइनल में कितने बच्चे पास होते हैं. दूसरा, हम दूसरों की तरह नहीं करेंगे कि जो पास हो रहे हैं वही बच्चों को दोहराएंगे. ऐसा नहीं है. जो लड़के ने 12 दिन इसमें ट्रेनिंग में हिस्सा लिया है वो पूरा के पूरे बच्चे दौड़ने वाले हैं और सबको हम पास कराने वाले हैं. तो वीडियो अच्छी लगी हो तो शेयर करना. आगे हम आपको वो भी सिखाएंगे, वार्म अप. सब बोल रहे हैं तो वार्म अप के बारे में थोड़ा बहुत बताएंगे. जय हिंद, वंदे मातरम.